અહીંયા કેમ ઊભા છો? મારા ઘરનો દસ્તાવેજ મારા નામનો છે, એટલે હું ગમે ત્યાં ઊભી રહું, ગમે ત્યાં બોલું, ગમે એ કરું, એ છૂટ છે. સારું. એક મિનિટ, મેં તને અહીંયાથી જવાનું થોડું કીધું છે? મેં તો તારા સવાલનો જવાબ આપ્યો ને. શું કામ છે? ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. હા, હું ફટાફટ રસોઈ કરી નાખું છું. રસોઈનો સવાલ નથી. કેટલા વાગે ગઈ હતી? 10 વાગે. ક્યાં ગઈ હતી? ટેલરવાળાને ત્યાં ગઈ હતી મારું બ્લાઉઝ લેવા. 2 હાથ તો ખાલી છે, બ્લાઉઝની થેલી ક્યાં? હું ત્યાં ગઈ ને તો દુકાન બંધ હતી. અરે વાહ, અત્યારમાં દુકાન બંધ થઈ ગઈ? અરે નહીં ખોલી હોય એને, યા તો પછી આજે રજા રાખી હશે, મને કેમ ખબર હોય મમ્મીજી? દામિની વહુ, આ તમારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે, એટલે મને એટલી તો ખબર પડે છે કે આટલા વાગે દુકાન ખુલ્લી જ હોય છે. અરે તો હું કઈ ખોટું બોલું છું? તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે, તમે જાતે જોઈ લ્યો. ખરું છે, સાસુએ સવાલ શું પૂછ્યા કે તરત એમ કહે છે કે ચાલ તમે જોઈ લો. એવી નવરાશ નથી તારી જેમ, સમજી? અને દુકાન તો ખુલ્લી જ હશે, પણ આ ટેલરના બાને ક્યાંક બીજે જાતી હશે. હું શું કામ બાનું બતાવીને બીજે જાઉં? અને બીજે ક્યાં જાઉં? તને ખબર હોય ને ક્યાં જતી હોય, કહી દે. મારે ખોટું બોલવું જ શું કામ જોઈએ? તને ખબર ને, ખોટું બોલીએ તો જ આગળ ચાલે ને ગાડું આપણું. હું દરજીને ત્યાં ગઈ હતી, તમને વિશ્વાસ આવે કે ન આવે, પણ હકીકત આ જ છે. તારી હકીકત કહેવાથી હકીકત સાચી ન થઈ જાય, બરાબર? તો કહેવા શું માંગો છો તમે? હું બાનું બતાવીને ક્યાં ગઈ હતી, કયો ને એકવાર. કહેવા એ જ માંગુ છું કે તું દરજીના બાને જઈને ક્યાંક બીજાને કોકને મળવા જતી હશે, અને આ બધી વાત મારા દીકરાને ખબર જ નહીં હોય. ફરી પાછી એની એ વાત કરો છો મમ્મીજી? હું કંટાળી ગઈ છું તમારાથી ને તમારા દીકરાથી. તમને લોકોને એક વાત કેમ નથી સમજાતી? મારા લગ્ન તમારા દીકરા સાથે થયા છે, મારે બહાર આવું કંઈ કરવાની જરૂર નથી. આ મારા દીકરા સાથે લગ્ન થયા છે ને, એટલે કદાચ મારો દીકરો તને નહીં ગમતો હોય ને. આ એટલા માટે મારા દીકરાની વહુ ટેલરના બાના કાઢીને, બ્યુટી પાર્લરના બાના કાઢીને, બેનપણીના બાના કાઢીને ઘરની બહાર જાય છે ને 2-3 કલાકે ઘરમાં આવે છે. માણસ જ્યારે કોઈની સાથે હોય ને, એના પાર્ટનર સાથે, તો એ ખુશ ન હોય ને તો કદાચ આવું કરે. તો તમને એવું લાગે છે કે તમારો દીકરો એવું કરતો હશે? તો તમને એવું લાગે છે કે તમારો દીકરો સંસ્કારી નથી, મને ખુશ નહીં રાખતો હોય, આવું બધું કરતો હશે એટલે જ મારે બહાર જવું પડતું હશે ને? એક તો ખોટું કરવું છે, સાસુની સામે સરખા જવાબ નથી આપવા, અને પાછું ઊંચા અવાજે વાત કરવી છે. મને પણ કોઈ શોખ નથી થતો, પણ તમને અને તમારા દીકરાને શંકા કરવાની ટેવ પડી ગઈ છે. અરે કદાચ હું ઘરની બહાર શું નીકળી હોય તો પણ કોકને મળવા ગઈ હશે, અહીંયા ગઈ હશે, ત્યાં ગઈ હશે, આમને આમ તો તમે લોકો મને હેરાન કરી નાખશો. શંકા ત્યારે જ થાય માણસને કે જ્યારે આપણે એવા કામ કર્યા હોય. શંકા શું કામ જાય ન કર? એમ તો મમ્મીજી તમે મંદિરે જાઓ છો, મેં તો ક્યારે શંકા ન કરી કે તમે મંદિરે જાઓ છો તો કોઈને મળવા જાઓ છો. તારી છે ને જીભને કાબુ રાખજે જરા. મને પણ બોલવાનો કોઈ શોખ નથી. અને મંદિરે જાઉં છું ને તો 4-5 બહેનોને હારે લઈને જાઉં છું, તું કોઈને લઈને જાય સાથે? હા, તો હવે હું પણ આજુબાજુના 4-5 લોકોને સાથે લઈને જઈશ કે ચાલો મારે છે ને ટેલરવાળાને ત્યાં જાવું છે. પછી મને પૂછશે ને એટલે કહી દઈશ કે મારા સાસુમાને મારા ઉપર વિશ્વાસ નથી ને એટલે. વિશ્વાસની સવાલ જ નથી. વિશ્વાસ ત્યારે આવે કે માણસ સાચું બોલીને જાતો હોય. મમ્મીજી, હું સાચું કહું છું, હું કોઈને મળવા નહોતી ગઈ, અને ખબર નહીં તમને લોકોને શું કામ મારા પર શંકા જાય છે. મેં એવું કંઈ કર્યું નથી, છતાં પણ તમે ક્યારેય જોઈ મને કોઈની સાથે વાત કરતા, કોઈની સાથે ઊભી રહી હોય, કોઈની સાથે ફોનમાં વાત કરી હોય, કોઈની સામે પણ જોયું છે મેં? આટલું બધું બોલીને એ બધી મને ખબર પડે છે કે માણસ ત્યારે જ આટલો બધો ઉગ્ર બને કે જ્યારે એ ખોટો હોય, અને સાચો હોય ને તો ચૂપચાપ સાંભળી લે. તો તમે કેમ ચૂપચાપ નથી સાંભળતા? ધેટ મીન કે તમે પણ ખોટા છો. એટલે તું મને ખોટી સાબિત કરવા માંગે છે? ખોટી તો તમે મને સાબિત કરો છો ને. મેં તમને કહ્યું કે હું ટેલરવાળાને ત્યાં ગઈ હતી, તમને વિશ્વાસ ના આવે તો તમે મારી સાથે ચાલો, આજે ના આવો તો કાલે પાછી જઈશ ત્યારે આવજો. આનાથી વધારે સાબિતી તો હું શું આપું? આવી રીતના કરી અને મને ને મારા દીકરાને તું ફજેતી કરે છે ગામમાં, એમ ને? હે, આ બધી વાત તારા પિયરમાં પણ જેને કરતી હશે ને. તમે આવું કરશો તો કદાચ કરવી પણ પડશે, કારણ કે દિવસે ને દિવસે તમે બંને છે ને વધારે પડતો શક કરો છો. આજે આવા દે દેવાનું, બધી જ વાત કરવી છે કે એને બાયડી એની ગેરહાજરીમાં હું ધંધા કરે છે ઘરમાં. મને તો ગાંઠતી જ નથી, મારી સામે એટલું બધું બોલે છે કે વાત પૂછો. એની સાસુ છું કે કોણ છું એ મને ખબર નથી પડતી.
દેવાંગને ફોન કરું કે સમયસર આવી જાય નકર કોઈક વાર તો અડધો કલાક લેટ પણ આવે છે. શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠા છો? ઘરમાં આટલું બધું થાય ને છતાં પણ તારી માં ખીખી ખાખા કરીને બે ગામની આરે પલોસણ પાડીને. ખીખી ખાખા કરવાની વાત એટલે મને કંઈ સમજાયું નહીં. કેમ શેની વાત કરો છો? શું થયું? બેટા તું સવારથી સાંજ સુધી એ ઘરની બહાર જાય કામ કરવા, પૈસા રડવા જાય અને તારી બાયડી ઘરમાં હું નાટક કરે ઈ તો તને કઈ ખબર જ ન હોય. ઘરમાં નાટક કરે છે મમ્મી, થયું છે શું? મને ચોખ્ખી વાત કરશો તમે? તને ખબર જ છે વર્ષોથી મારો નિયમ છે કે માણસને એક વાર બે વાર જાતું કરું, ત્રીજી વખત જાતું ન કરું. આ બે વખત ભૂલ થઈ એટલે તને ન કીધી, આ ત્રીજી વખત ભૂલ કરી એટલે મારે તને કહેવાની ફરજમાં આવે છે કે તારી બાયડીનું જરાક ધ્યાન રાખ, ચાપતી નજર રાખ કે કરે છે હું ક્યાં જાય છે ઈ. મતલબ કે કોઈ જગ્યાએ બહાર ગયે છે? હા, આ ઘડિયાળમાં 9ના ટકોરે ઘરની બહાર નીકળી હતી, તે 12 વાગે રિટર્ન આવી અને પૂછ્યું તો મને ઊંધા જતા જવાબ આપે છે કે તમે ચાલો, આમ છે તેમ છે અને ટેલરની ત્યાં કાંઈ જવાનું આઘું નથી, આમ જો હાલીને વયું જવાય અને છતાં આટલા કલાક બહાર જાય એનો મતલબ શું થયો? સમજી ગયો મમ્મી, બધું જ બરાબરનું સમજી ગયો છું. આજકાલના આના ફતવા પણ બહુ વધી રહ્યા છે. જ્યારે હોય ત્યારે મોબાઈલમાં રીલ્સ બનાવતી હોય છે. કોણ જાણે કોને બતાવવાનું હશે બધું? હા, અને ઉપરથી બાકી હોય ત્યારે મોબાઈલમાં આખો દિવસ વાતો કરે. જ્યારે હું એને કંઈ પૂછું તો મને કહે કે મારી બેનપણી સાથે વાત કરું છું. એવી તે વળી કઈ બેનપણી હશે કે જે રાતના 1:30 વાગ્યા સુધી જાગતી હશે? એ તો એને ખબર હોય ને. આ એક વખત ગઈ હતી ને તો બેનપણીનું બાનું કાઢીને ગઈ હતી, બીજી વખત એક પાર્લરનું બાનું કાઢીને ગઈ હતી. સવારથી સાંજ સુધી પાર્લર ન હોય ને સવારથી અડધે સુધી કંઈ બેનપણીને ફરવાનું ન હોય, બરાબર? અને અત્યારે 5-5, 6-6 કલાક સુધી આમ જાય ટેલર પાસે. હું બ્લાઉઝ લેવા ગઈ હતી, હાથમાં તો કોથળી નહોતી પાછી. રોજનું થયું છે આવી રીતે ને આવી રીતે. જો આ ચાલતું રહેશે ને મમ્મી તો એ દિવસ દૂર નથી લાગતો મને કે એ લગ્ન કરીને એના મુહૂર્ત ત્યાંને ઘરે લઈને આવતી રહે અને હું એ ક્યારેય થવા નહીં દઉં. બહુ થયું હવે. તારે બાયડી પાછી કહેતી હતી એ હોતે કે તમે ને તમારો દીકરો બે મારી પર શંકા કરો છો. શંકા ન થાય આમાં? હે, કહીને હું જઈને કેદી આવે ને કેટલા કલાકે પાછી આવે છે ઈ? હા તો શંકા તો જાય જ ને. હમણાં થોડા દિવસ પહેલા અમે જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે શોપિંગ કરવા લઈ ગઈ હતી મને. શોપિંગ કરવા ગયા તો ત્યાં શું લીધું? મેકઅપનો સામાન. હે, મેકઅપનું શોપિંગ કરવા માટે જવાની જરૂર શું હતી? બધું ઘરમાં પડ્યું જ હતું ને. પણ છતાંય મેડમને તો ટાબક ટીબક થઈને ફરવું છે, લોકોને સારા લાગવું છે. લોકોને શું, આજે એનો થનારો કોઈ હશે ને એની સાથે રહેવા માટે જ આ બધું કરે છે. આપણા ઘર પૂરતું તો બરાબર છે, આ બહાર આજુબાજુ પાડોશી કહે છે એના કેરેક્ટર પર આંગળી ચીંધે છે કે આની વહુ જો સવારથી કેટલા વાગ્યાની છે ને કેટલા કે પાછી આવે. અમુકની વહુઓ તો આને બોલવાનું બંધ કરાવી દીધું છે. હા ખબર જ છે. આખા દિવસમાં 4-4, 5-5 વાર તો લુગડા બદલે છે. એ શું વળી બધું મેચિંગ કરવાનું, ધોંગ ધતિંગ કરવાના? હે, મને બધી ખબર પડી ગઈ છે મમ્મી, તમારે કહેવાની કોઈ જરૂર નથી. તમે જુઓ, આજે સાંજ પડતા પહેલાં કાં તો એનું આ બધું બંધ થશે અને કાં તો એ આ ઘરની બહાર જશે. જોઉં છું કે મેં મારા દીકરાને બધી વાત કરી છે, એ એમાં કેટલું અનુકરણ કરે છે અને એની માને કેટલી વાત સાચી લાગે છે. મને તો એમ જ હતું કે હું દેવાંગને વાત કરીશ તો મારી વાત પર વિશ્વાસ નહીં કરે, પણ સારું ભગવાનની દયા છે કે મારો દીકરો મારી વાત તો સમજે છે. એની માને તો છે કે એની માં જે કહે છે એ સાચું જ કહેતી હશે, એના ઘર ભંગાના ધંધા નથી કરતી. આ જે વાતો તમે નોટિસ કરી છે ને એવી બીજી ઘણી બધી વાતો મેં પણ નોટિસ કરી છે. શું? અને એટલા માટે જ તે હું તમારી વાતમાં સહમત થયો છું. મેં કહ્યું ને તમને કે 1:30-2 વાગ્યા સુધી આ બધું મોબાઈલમાં ચાલતું રહે છે. હું પણ કંટાળી ગયો છું. જેટલી વાર એને કહું ને એટલી વાર બહાના બતાવે છે. હવે નહીં કંઈ થાય, જોઈ લો તમે હમણાં શું કરું છું. શું માંડ્યું છે આ? વાહ ભાઈ વાહ, 16 શણગાર સજી ધજીને રસોડામાં કામ કરો છો? હા, તો કેવી રીતે કામ કરું? કેવી રીતે? અત્યાર સુધી જેવી રીતે કામ કરતા હતા ને એવી રીતે કામ કરવાના હોય. આવી રીતે તૈયાર થઈને આ બધા ફતવા કરવા ક્યાં ગયા હતા? ક્યાંય નહોતી ગઈ.
અને રહી વાત આ તૈયાર થવાની, તો સાડી મેં પહેલી વાર નથી પહેરી. આની પહેલા પણ ઘણી વાર પહેરી છે. ઘણી વાર પહેરી છે, કરોડો વાર પહેરી છે, પણ આવી રીતના તો નથી જ પહેરતી તું. સાવ સાદી અને સિમ્પલ સાડી પહેરતી હતી. આ ત્યાંથી આ સ્ટાઇલ ઉપર ક્યારથી આવી ગઈ મને એ જ નથી સમજાતું. તો શું કર, ગુજરાતી સાડી પહેરવાનું ચાલુ કરી દઉં? ના ના, તને તો એમાં પણ ફતવા આવડશે, કારણ કે તારે તો લોકોને બતાવવું છે ને કે તને કંઈક નવું આવડે છે, નવી રીતના તું રહી શકે છે. અને મારે શું કામ બતાવવું હોય? ઘરમાં લિપસ્ટિક કરીને કોણ આટા મારે? પહેલાં તો તું મને એ કે ને, કામ તો રસોડાનું જ કરવાનું છે ને તારે? તો લિપસ્ટિક આ પછી આ તે જે બધું કર્યું છે, હે આ મેકઅપ કરીને ક્યાં જવું તું? કોને બતાવવું તું? તો ઘરમાં રહેવાનું હોય એનો મતલબ મારે તૈયાર પણ નહીં થવાનું, ના મારે થવાય. મારા શોખ પણ પૂરા નહીં કરવાના. શોખ? અરે વાહ, મને નહોતી ખબર કે રસોડામાં કામ કરતા કરતા મેકઅપ કરીને કામ કરવું એ તારો શોખ હશે. હા ખરેખર છે, તૈયાર થવું મારો શોખ છે. ગજબ અને ના. રસોડામાં કામ કરવાનું છે તો મારો શોખ તો નહીં મૂકી દઉં ને. હા, શોખ તો કેવી રીતે મૂકી શકાય? આમ પણ તારા શોખ તો બીજા ઘણા બધા છે. આ રોજ રાત્રે કોઈની સાથે વાત કરવી, ફરવા જવું કોઈની સાથે, અને મમ્મી કાંઈ કહે તો મમ્મીની સામે બોલી દેવાનું કંઈ પણ, હે ને? હાથ બધા શોખ છે ને તારા? તો તમારા મમ્મીએ તમને એટલું જ કહ્યું કે હું એમની સામે બોલી? એમણે જે મારી સાથે વાત કરી, જે આરોપો મૂક્યા, એ ન દેખાણા, એ ન કહ્યું? બધા આરોપો સાચા જ છે, એમાં એક પણ આરોપ મારા મમ્મીનો ખોટો નથી. હવે તને કોઈની સાથે ફરવા જવાનો શોખ છે તો ડિક્લેર કરી દે ને કે તારું લફડું ચાલી રહ્યું છે. આ તમે અને તમારા મમ્મી છે ને એવી રીતે વાત કરો છો ને, ખાલી એક વાર તો સાબિત કરીને બતાવો. એક વાર નહીં, 1000 વાર સાબિત કરીને બતાવી દઉં. હા તો કરો ને. આ જે પ્રમાણેના ફતવા છે ને તારા ઘરમાંય ના ચાલે. તૈયાર તો તમે પણ થઈને જાઓ છો, અચ્છા, ઓફિસે રોજ તૈયાર થઈને જ જાઓ છો. Makeup નાઇટ કરીને- ડ્રેસ પહેરીને તો નથી જતા. તો મેકઅપ કરીને કે દિવસે ગયો કહે ને મને? હા, તમે પાવડર. લિપસ્ટિક કરીને જશો હવે? હા, હું એ જ કહું છું કે આ બધા ફતવા કોઈને બતાવવા માટે જ થતા હોય. હા, જે જગ્યાએ લફડું ચાલે છે ને એ વ્યક્તિનું નામ આપી દે બસ ને બે એકવાર. વાર. કોઈની સાથે મારું લફડું નથી ચાલતું. અચ્છા, નથી ચાલતું? મતલબ હવે તું આવી રીતના આંગળી ચીંધીને મારી સાથે વાત કરીશ? હા કરીશ, કારણ કે બહુ થયું. જેટલું મારાથી સહન થતું હતું ને એટલું મેં સહન કર્યું, પણ તમે અને તમારા મમ્મી મને નથી લાગતું કે સુધરશો. તો અમે નથી સુધરવાના, કારણ કે તારે નથી સુધરવું તો અમારે 1,00,000 વાર નથી સુધરવાનું થતું. અમે આવી રીતના રહીશું. બોલ, શું કરવાનું છે? હું તમને પૂછું છું કે શું કરવાનું છે, કહી દો મને, કારણ કે આવી રીતે તો આપણે સાથે નહીં રહી શકીએ. નહીં ચાલે. આવી રીતના તું મારા ઘરમાં 1 સેકન્ડ પણ હવે નહીં ચાલે. હા, જે રીતના મારી સામું બોલે છે, આ જે રીતના તારો સ્વભાવ થઈ ગયો છે, એ રીતના તો મારે તને જોઈતી જ નથી. હા, નથી જોઈતી. જા, શું કરવું છે? છૂટાછેડા લેવા છે. અભી હાલ તું કહેતી હોય તો અભી હાલ છૂટાછેડા લઈ લો. બોલ, આપે છે તો ડિવોર્સ પેપર ઉપર સાઈન કરાવી લઉં તારી. કોર્ટ મારા પપ્પાએ નથી બનાવી, કે નથી હું વકીલ. તમારે છૂટાછેડા જોઈએ છે ને તો આપી દઈશ. મારા પપ્પાએ જે ઘરેણા આપ્યા હતા ને એ બધા પાછા આપી દો અને કોર્ટમાં આવી જજો, તો એટલે હું પછી સાઈન કરી દઈશ. એક કામ કર ને, ઘરેણા અહીંયા શું કામ આપું? એ પણ કોર્ટમાં જ લઈ લેજે ને. બધા ઘરેણા તને તારા સૂદ સમેત કોર્ટમાં મળી જશે. કોર્ટમાં કહી દેજે, કેસ જીતી લેજે, પછી વાત કરજે. પહેલા છે ને તું તારી મર્યાદામાં ને તારી ઓકાતમાં આવ. હા, સેમ હિયર. બીજાને કહેતા પહેલા છે ને આપણે આપણું વિચારવું જોઈએ. હા, તે કેટલો વિચાર કર્યો છે ખબર છે? બાર કોઈની સાથે લફડું કરીને આવે છે ને પછી વટતો જો મારી સામે કરે છે. પત્ની છે તું મારી પત્ની. મેં તો કોઈની સાથે વાત પણ નથી કરી, પણ છતાંય જે તમે એટલો શક કરો છો ને, તો તમે તો રોજ ઓફિસમાં છોકરીઓ સાથે કામ કરો છો, ફ્રેન્ડ છે તમારી. મેં તો ક્યારે શંકા ન કરી. ચાલ ને ઓફિસમાં લઈ જાઓ, તો મેં પણ એ જ કહ્યું ફોન હતું બતાવી દઉં. કે તમારા મમ્મીને મારા પર વિશ્વાસ નથી આવતો ને તો ચાલો હું દરજી પાસે લઈ જાઉં, પણ તમારા મમ્મીને તો એમાંય તે મંજૂરી નહોતી. રોજે રોજ દરજી, રોજે રોજ બેનપણી, નાટક બંધ કરને તારા. તારે ડિવોર્સ જ જોઈએ છે ને? ડિવોર્સ પેપર સુધી વાત પહોંચી ગઈ છે ને? આપ્યા ડિવોર્સ. જા, તું પેલા ઘરની બહાર નીકળ. જા. તમે શું ડિવોર્સ આપતા હતા? મારે જ તમારા જેવા સાથે નથી રહેવું. અને રાખવી નથી મારે. ખોટે ખોટી તાવડી લઈને અહીંયા ખોટે ખોટી માથાકૂટ કરતી હતી. ખબર નહીં પડતી હોય એવું લાગે જાને વળી. શું વાત છે? આવો આવો બેટા. કેમ બધા મજામાં ઘેરે તારે? અને આજ તું સવારમાં આવી? ભલે તું આવી, મને ખુશી થઈ. અને કેમ છે તારે સાસુ, અમારા જમાઈ, બધા મજામાં? પપ્પા, હવે હું ત્યાં પાછી નથી જવાની. શું વાત કરે છે તું? પપ્પા, મેં ઘણા સમયથી તમને વાત નહોતી કરી, પણ દેવાંગ અને મારા સાસુ બંને મારા પર નકરી શંકા જ કર્યા કરે છે.
હું ઘરની બહાર પણ નીકળી હોય ને તો પણ એ લોકો એવું વિચારે છે કે કોઈને મળવા ગઈ છું, મારું લફડું ચાલે છે. પપ્પા, ન તો હું કોઈની સાથે વાત કરું છું, ન તો કોઈને મળું છું. મારા કામથી બહાર નીકળી હોય ને તો પણ મારા ચારિત્ર પર આરોપ મૂકે છે. શું વાત કરે છે? એની એટલી હિંમત તારા ચારિત્ર ઉપર મારા સંસ્કાર ઉજેરીને મેં તને ત્યાં મોકલી છે. એ લોકોને ખ્યાલ નહીં હોય. મને તો એમ થાય છે કે ઓલાને જઈને એક ખરખો મેથી પાક દઈ દઉં તો ખબર પડે એ લોકોને કે કોઈની દીકરીને હેરાન કરાય કે ન કરાય. આવશ્યક કરે, કાંઈ નહીં તો. પપ્પા, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એ લોકોને મેં બહુ સમજાવવાની કોશિશ કરી, પણ જેને સમજવું હોય ને એને સમજાવે. એ લોકોએ તો નક્કી જ કરી લીધું છે કે એ લોકો સાચા છે ને હું ખોટી છું. અને દેવાંગ સાથે મારી વાત પણ થઈ ગઈ છે. એમણે જ કીધું છે કે તું તારા પપ્પાના ઘરે જતી રહે, અમે છૂટાછેડા લઈ લઈશું. છૂટાછેડા સુધી વાત પહોંચાડી દીધી. એ લોકોને તો હું જોઈ લઈશ, બરોબર જોઈ લઈશ. કોર્ટ સુધી લઈ જઈશ તો એને ખબર પડે કે સીધા સાધા માણસોને હેરાન કરવાનો અંજામ શું થાય. પપ્પા, જો સીધી રીતે માની જાય ને તો આપણે કોર્ટ કચેરીએ નથી જવું. હું જેમને કહીને આવી હતી કે કેસ કરીશ, આ કરીશ, તે કરીશ, પણ જો સીધી રીતે ઘરેણાં આપી દે અને છૂટાછેડા આપી દે એને તો મારે એવું કાંઈ નથી કરવું. હું એમના જેવી નથી કે એમને હેરાન કરું. કેટલું સારું ઘર જોઈને મેં તને દીધી, પણ મને ખ્યાલ નહોતો કે આ લોકો આવા માણસો છે. મારી ભૂલ જ થઈ ગઈ માણસો જોવામાં. પપ્પા, માણસને જોઈને ખબર ના પડે કેટલા પાણીમાં છે ને કેટલા નહીં. પહેલાં મને પણ એ બહુ સારા લાગતા હતા, પણ આ શંકા કરવી. અને તમને ખબર છે, એક બે વાર તો દારૂ પીને પણ આવ્યા છે. શું વાત કરે છે? પપ્પા, મને નથી લાગતું કે હું એની સાથે રહી શકીશ. મેં ઘણું વિચાર્યું, સમાધાન કરવાનું, તમારી ઇજ્જતનું, લોકોનું, પણ પપ્પા હું એ બધું વિચારીશ ને તો હું જીવી નહીં શકું. ન તો એ ખુશ રહી શકશે ન તો હું. ના બેટા, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ઘર પહેલાંય તારું હતું ને આજે તારું છે. હું એ લોકોને તો બરાબર મેથી પાક દઈશ. એટલે તું બિલકુલ ટેન્શન નહીં કરતી. શાંતિથી બેટા રહે અહીંયા. પપ્પા, મેં ના પાડી દે. આપણે કોઈને કાંઈ નથી કહેવું. સીધી રીતે આપણે વાત કરી લઈશું. છૂટાછેડા આપી દે અને ઘરેણાં આપી દે ને એટલે બહુ થઈ ગઈ. એ લોકોની સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે જેને આ જ કરવું હોય ને એને કાંઈ ફેર ન પડે. મારા સાસુને અને દેવાંગ ઝઘડો કરવામાં તો એક્સપર્ટ છે. અને એ સીધી રીતે આપણા ઘરેણે પાછા નહીં આપે, સમજી લે. કારણ કે જો તારી રીતે આરે આવું વર્તન કરતા હોય તો આપણે વિચારી જ લેવાનું કે એની દાનત જ નથી તને કોઈ વસ્તુ પાછી દેવાની અને હેરાન કરવાની. તો જતું કરી દઈશ. બીજું તો શું કરશો પપ્પા? કેમ કે મારામાં હવે એટલી હિંમત નથી કે એ લોકોની સામે પડું. અત્યાર સુધી બહુ સામે બોલી, બહુ સામે પડે, મારી જાતને સાબિત કરવાની બહુ કોશિશ કરી, પણ હવે મારાથી નહીં થાય. કાંઈ વાંધો નહીં બેટા, બધું હું જોઈ લઈશ, બરોબર જોઈ લઈશ. અને ઘરેણા ન હોય તો કાંઈ નહીં, આપણે કમાઈ લઈશું. કારણ કે આવી દીકરી આગળ ઘરેણાની કોઈ વેલ્યુ નથી. સમજી બેટા? તું પહેલેથી મારા દિલનો ટુકડો છે, એટલે તારી માટે કોઈ તને હેરાન કરે તો એને તો બરાબર જોઈ લઈશ. બિલકુલ ટેન્શન નહીં કર, શાંતિથી રહે, ખાઈ પી મોજ કરે અહીંયા, બરાબર? અને જા, હવે થાકી હશે તો અંદર જઈને આરામ કર. અને તો બરાબર જોઈ લેવાનું. સંધ્યા, મે આઈ રાઈટ? Yes. હાય. Who are you? મેટ્રોમોનિયલ સાઇટ ઉપર આપણે Yes, મળ્યા yes, હતા. yes. Devang. યસ, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. સરસ લાગો છો તમે વ્હાઈટ આઉટફિટમાં. થેન્ક યુ. જો આપણી વચ્ચે થોડી ઘણી વાતચીત થઈ છે અને મને લાગે છે કે જરૂરી વાતચીત અમુક એવી છે જે આપણે ફેસ ટુ ફેસ કરીએ ને તો જ સારું. એટલા માટે જ મેં તમને અહીંયા રૂબરૂ બોલાવ્યા છે. બોલો ને, કંઈ પૂછવું તો તમારે? મારે કહેવું છે ઘણું બધું. હાલમાં જ મારા હમણાં ડિવોર્સ થયા છે
મારી પત્ની હતી દામિની કરીને, અને હવે અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. તમે પણ કહેતા હતા કે તમારા પણ એકવાર લગ્ન થઈ ચૂક્યા હતા, તો જી હા, મારા પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને મારા પતિ છે એમને થોડીક ખરાબ આદતો હતી અને એમની ખરાબ આદતોને લઈને અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા. સેમ, મારી પણ પત્નીને ઘણી બધી ખરાબ આદતો હતી. એમાં સૌથી વધારે મેન કે લફડું હતું એને કોઈની સાથે. હંમેશા ખર્ચો કરાવ્યા કરતી, અને જ્યારે એનું આ લફડું પકડાનું ત્યારે એ આ બધી વાતો એ સહન ના કરી શકી અને ગુસ્સો કરીને મારી સાથે મોટો ઝઘડો કર્યો. છેવટે કંટાળીને મેં ડિવોર્સ જ લીધા. જુઓ, હું ફરી પાછી એક નવી શરૂઆત કરવા માગું છું. મારા મમ્મીની ઈચ્છા એવી છે કે એનો દીકરો લગ્ન કરીને કોઈ રીતે સેટલ થાય. હા, એ તો બરાબર છે. હર કોઈ પેરેન્ટ્સની એવી જ ઈચ્છા હોય છે કે એમના બાળકો લગ્ન કરીને સેટલ થઈ જાય, એટલે એ લોકોનું પણ ટેન્શન ઓછું. પણ જુઓ, હું ઓલરેડી એકવાર આવી રીતે અટવાયેલી છું, એટલે મારો આગ્રહ એવો છે કે બીજી વાર મારી સાથે એ વસ્તુ ના બને. સો તમને કોઈ એવી આદતો હોય કે એવું કંઈ હોય તો તમે પહેલેથી જ મને કહી દેજો. એવી કોઈ આદત નથી, કોઈ વ્યસન નથી, અને હા, એક ફ્રેન્ડ સર્કલમાં ફરવા જાઉં છું. બધા બોಯ್સ લોકો જ મારા ફ્રેન્ડ છે, કોઈ ગર્લફ્રેન્ડ નથી. અને બીજી એક વાત કે મને ખોટા ખર્ચા કરવા ગમતા નથી, પછી એ શોપિંગને લઈને હોય કે પછી અન્ય કોઈ હોય. મને બસ મારું કામ વાલો, મારો પરિવાર વાલો, અને મારી લાઈફમાં જે કોઈ પણ વ્યક્તિ આવશે એને સમય આપવો વાલો. બાકી હું ક્યારેય પણ બીજી કોઈ પણ રીતે તમને હેરાન કે પરેશાન નહીં કરું. દેટ્સ ગ્રેટ. સારું કહેવાય. આમ જોવા જવું તો મારી પણ એ જ હોબી છે. મને બહાર ફરવા જવું વધારે ગમે છે અને એક રીડિંગ કરવું ગમે છે, બસ. તો ફાવશે આપણને. ભાઈ, હવે તમે રીડિંગનો શોખ ધરાવો છો, તો કેવી બુક વાંચવાનું પસંદ કરો છો? એમ તો મને છે ને હિસ્ટ્રી વાંચવી વધારે ગમે, પ્લસ કે કોઈ એવી નોવેલ્સ, લવ સ્ટોરી, આ બધું હું વધારે વાંચું છું. અને વધારે હું હિન્દી બુક્સ વાંચું છું. હું મોટિવેશનલ બુક વાંચું છું, અને Nice. મને વધારે માઇન્ડસેટ પરની કોઈ બુક હોય તો એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. પણ તમારા માટે અને મારા માટે એક વિષયને લઈને બહુ સારી બુક પડી છે મારી પાસે, કૃષ્ણાયન. તમે વાંચશો તો તમને મજા આવશે. શ્યોર, કેમ નહીં. એમ પણ મને કૃષ્ણ ચરિત્ર વિશે જાણવું અને વાંચવું બહુ જ ગમે છે. સારું, ચાલો, એક જગ્યાએ આપણો વિચાર તો મેચ થયો, અને ઘણું બધું મને એવું લાગે છે કે તમને અને મને સાથે રહેવામાં ક્યારેય કોઈ વાંધો નહીં આવે. આપણે બંને સાથે મળીને આપણા જીવનમાં જે કંઈ પણ ભૂતકાળમાં ખરાબ ઘટનાઓ ઘટી છે એને એકવાર ભૂસીને ફરી પાછા ભવિષ્યની નવી ઘટનાઓ વિશે સપના જોઈ શકીએ. બરાબર છે. આઈ હોપ સો કે આપણે જે રીતે વિચારી રહ્યા છીએ એ રીતે આપણી જિંદગી જાય. થશે જ. So, કેમ નહીં થાય? તમે તમારા ઘરે વાત કરી લો અને મારા ઘરે વાત કરી લો. આપણે ઓન પેપર મેરેજ કરી લઈએ અને ડન, પાકું. પણ પહેલી મુલાકાત છે, સાવ આમનામ થોડી જવા દેવાશે. યુ લાઈક કોફી? કોલ્ડ કોફી? યસ. જઈએ, અહીં નજીકમાં જ છે. હા. ચાલો. અરે અંકલ, તમે કેમ છો? મજામાં? અરે બેટા, અરે મારી વાત સાંભળો, આમાં ધંધા પાણી કેમ હાલે છે? ધંધા પાણી તો ચાલ્યા કરે છે એમ તો. તો સારું, કારણ કે અત્યારે છે ને માણસનો ધંધો સારો હાલતો હોય ને તો જ જીવન હાલે, સમજ્યા? પહેલાં એવું હતું, ભાવ ઓછો હતો ત્યારે મતલબમાં ક્યારેક ડીમ પડે તો આમ એટલા દાણા તો ઘરે પડ્યા હોય, બધું પહેલાં એવું હતું. પણ અત્યારની જનરેશન આમ બધું જમાનો બદલી ગયો છે. એટલે પહેલાં જો ધંધો સારો હોય ને તો બધું હાલ્યા કરે. બાકી તમે મજામાં ને? હું તો મજામાં જ છું. ધંધોય સારો હાલે છે, એમ માતાજીની દયા છે. પણ ચલો બેટા અશોક, તને હું વાત કરું યાર. અરે કેમ, કાંઈ ઉપાધિ છે? તો કઈ રીતે કહું એ હું. એટલે પૈસા બૈસાની જરૂર ના હોય ના તો ના, કયો. એવું કોઈ ટેન્શન નથી. તો શું છું છે, મને વાત કરો. હા,
હવે તું તો મારા દીકરા જેવો જ છે, બરોબર છે? હા 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 અને વર્ષોથી આપણે બાજુમાં તું રહી છે, હા તો કહું કે ન કહું એ વિચાર કરું બેટા. અરે કહું કે ન કહું વિચાર કરું આ બધું શું છે? તમે મને વાત તો કરો. હા જો આમાં છે ને મને વધારે ઉપાધિ થવા મળી છે, એટલે જે વાત હોય ને એ તમે બોલો. જો અશોક, વાત જાણે એમ છે કે જે અમારો જમાઈ દેવાંગ હા મારી દીકરી દામિનીને એટલો હેરાન કરતો કે એની કોઈ સીમા જ નહીં. હું વાત દારૂ કરો. પીને કાંઈક ને કાંઈક રોજ નહીં નવા નાટક કરે, પછી છેલ્લે કંટાળીને મેં તો એક ડિસિઝન લઈને એને છૂટાછેડા બેટા કરાવી નાખ્યા. અરે હું વાત કરો છો. અને હવે અને વાત એમ છે કે હવે દીકરીની જાત છે, બરોબર છે? હા, હા. જાજો ટાઈમ આપણે ઘેરે રખાય નહીં, તો એના માટે હું વિચારું છું કે કોઈ સારો છોકરો મળી જાય તો. એ વાત હાશી તમારી, પણ દામિની તો કેટલી સારી છોકરી છે, અને એને આવો છોકરો ભટકાણો બહુ કહેવાય. હે તો એ દારૂ પીતો હોય છે તેની ઉપર શંકાઈ કરતો હોય છે. એ વાત જ તું જવા દે બેટા. એટલી એને ટોર્ચર કરી છે ને કે આવીને કહેતી હતી કે ત્યારથી મને જો બધી રીતે સારું છે, પણ આ એક વાતનું દુઃખ દિલમાં બહુ લાગ્યું છે કે હા હા કોઈને કહી નથી શકતો. આ તો તું મારો દીકરા જેવો, એટલે મેં તને આ બધી વાત કરી. અને હું એવું વિચારું છું હા કે જો આમાં તારી ઈચ્છા હોય ને તો મારી ગણતરી છે કે આની સાથે તારા લગ્ન કરાવી દઉં, દામિની સાથે. તમારી વાત હાશી, પણ જો દામિની હા પાડતી હોય ને તો લગ્ન કરવામાં મને કાંઈ વાંધો નથી, સમજ્યા તમે? કારણ કે એ દુઃખી વ્યક્તિ છે. આ માનું છું કે મારા લગ્ન હજી નથી થયા ને દામિનીના એકવાર થયા છે, પણ એ છોકરી બહુ ડાઈ છે, સંસ્કારી છે. તમે સંસ્કાર બહુ સારા આપ્યા છે, તો મને ખબર છે કે એ બહુ સારી રીતે મારા ઘરને હાસવશે. મારી વાત સાંભળો, જો દામિની હા પાડતી હોય ને તો મને કાંઈ વાંધો નથી, સમજ્યા તમે? તમે એને પૂછી જોજો, અને જો એ હા પાડે ને તો હું લગ્ન કરવા તૈયાર છું. અરે આ જિંદગી છે ને, એ જિંદગી હમણાં ભગવાને નથી આપી આપણને. આપણે કોઈનું દુઃખ હોય એ ભાંગીએ. હા હા એવી રીતે તો જિંદગી હાલે છે. સાચી વાત ને તમારી? બરોબર છે બેટા, એકદમ તારી વાત રાઈટ છે. અને મને હતું જ કે તું ના તો નહીં જ પાડે, એમ છતાંય હું દામિની જોડે વાત કરી લઈશ, બરોબર? અને તું વિચારી લેજે, જો થાય તો સારું. ભલે, હાલો તો જય શ્રી જય શ્રી કૃષ્ણ. હે પ્રભુ, જો આ હા પાડી દે તો થઈ જાય વ્યવસ્થિત. ક્યારની રાહ જોઈને બેઠી હતી કે મારો દીકરો આવે અને મને ખુશ ખબર એકદમ ખાસ ખાસ વાત સંભળાવે. મને નથી લાગતું મમ્મી કે જગ્યાએ કંઈ એડજસ્ટ થશે. એ છોકરી પણ ફોટામાં જેવી દેખાતી હતી એવી નથી. એની વાતો એના વિચારો બહુ અલગ છે. એના સપના પણ એવા જ છે કે દામિનીની જેમ એ પણ આ ઘરમાં રાજ કરશે. સાફ શબ્દોમાં ના પાડીને આવ્યો છું. એવી છોકરીના ઘરમાં લાવીને શું કામ છે? અરે ભગવાન, આ કેવા સપના જોયા હતા ને પાછા કેવા સપના અત્યારે મને કહે છે. હા દેવાંગ, સાચું કે ને દીકરા, કેટલી સરસ છોકરી છે, આવી રીતના કઈ ના પાડીને થોડું હોવાય. એ તો ખાલી કે અત્યારે કે મારા આવા સપના છે તેવા સપના છે. દામિનીએ પેલા કઈ કીધું તું? પછી આ સપના જોયા ને, અને પેલા સપના કે સપના નો અહીંયા એવું કાંઈ. દામિનીએ તો કંઈ કીધું નહોતું, છતાંય આવું નીકળ્યું. પહેલી તો બધું કહે છે, તો પછી હવે કેવું નીકળશે? હા મમ્મીના, મારે કોઈ રિસ્ક લેવાનું થતું નથી. મેં તો મોઢા ઉપર જ કહી દીધું કે આ કોફી પીધી છે ને એના પૈસા તું આપી દેજે, હું નીકળું છું. ખોટો ખર્ચો કોણ કરે એવામાં? અને મેટ્રોમોનિયલ સાઇટ ઉપર તો બધા આવું જ મૂકે, સારું જ દેખાય આપણને. કે આપણે એને મળ્યા વગર જો બધું નક્કી કરી નાખીએ તો કેવી રીતના મેળ આવે? એટલે જ તમને કીધું હતું કે હું મળીશ, પહેલાં વાત કરીશ, બધું પરખીશ, અને યોગ્ય લાગશે ને તો લગ્ન માટે આ પાડીશ. તો સારું થયું કે એને મળ્યો. ના મળ્યો હોત તો તમે બધું જ નક્કી કરી નાખત એની સાથે. હે ભગવાન, મારા સપના ચકનાચૂર થઈ ગયા. અધૂરે સપને જાગી જાવ ને એટલે આવું જ થાય છે. આ પૂરેપૂરું સપનું આવું છે ભગવાન. મારા સપના પછી સાકાર જ નથી થતા.
હસે છે અહીંયા મને સિરિયસ ને હસે છે મારો દીકરો જવા દે શું નહીં તો શું કરું પણ અને પણ હસવાની વાત નથી બેટા તને આવી રીતના કેમ ના ઘરવાળી વગરનો જોયો ગોમને મરી જઈશું અરે બધું નક્કી કરીને આવ્યો છું મારી માં બધું નક્કી કર્યું છે બહુ સારી છોકરી છે સંસ્કારી છે અને મારી સાથે એણે બધી જ વાતો કરી હા સાચું ને હા સાચું પછી સપનું આવે હાશ હવે સપનું સાકાર થયું ભગવાન થેન્ક યુ આ કેટલું બધું ભગવાનને કહી દીધું ત્યારે તું મને સાચું કહે છે આ ભગવાને કેટલી બધી ફરિયાદ કરી નાખે મંદિરે જઈને હા મમ્મી હવે એને મળ્યો એની સાથે બધી વાતચીત થઈ અને એણે કહ્યું એના ભૂતકાળ વિશે એનો હસબન્ડ દારૂ પીતો હતો અને એનું કોઈ જગ્યાએ લફડું હતું એટલા માટે તો એણે બીજી વાર લગ્નનો વિચાર કર્યો ડિવોર્સ થઈ ગયા છે અને હવે એનો હસબન્ડ ક્યારેય આવતો જતો નથી એટલે વાંધો નહીં આવે પણ આમ જો આ દામિની જેટલી છૂટપાવડ આપવાની નથી થતી હો આપણે ગમે એને મોકલતા પાર્લરના બાને ને બધે એમ આને નથી મોકલવાના પહેલેથી જ કંટ્રોલમાં રાખવાના અરે મમ્મી પહેલી વાર દૂધનો વળેલો વ્યક્તિ હોય ને એ છાશ પણ ફૂકી ફૂકીને જ પીવે એટલે હવે મને વાંધો નથી લાગતો મને લાગે છે જોતા તો એ છોકરી આ ઘર માટે બહુ સારો ઓપ્શન રહેશે અને તમે કહેતા હતા ને કે તમારે બહુ સારી બહુ જોઈએ છે આ ઘર માટે તો હવે એવું જ થશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ખરેખર તું તો મને એટેક લાવી દેતા આવું કહીને કેમ કે આ છોકરી એક જ સારી લાગતી હતી મને બીજી બધી તો આવું કેવી લાગતી હતી આવું લબાડ જેવી ને કેવી ગંદ આમ ચહેરો જોઈને તેમ લાગે ખાવાનું ન ભાવે બે ટાઈમ તો હા હવે હોઈ શકે મમ્મી આપણે એમાં પડવાની શું જરૂર છે આપણને આપણા પૂરતું સારું મળ્યું ને અને બીજી ખુશીની વાત તો એ પણ છે કે શું એ છોકરીને પણ હું ગમ્યો છું એટલે એણે કહ્યું છે કે જલ્દીથી લગ્નનું મુહૂર્ત જોડાવીએ બધું નક્કી કરીએ અને તમે તમારા ઘરેથી પરિવાર સહિત આવો અમે અમારા ઘરેથી આવી જઈએ એટલે બધી વાત નક્કી થાય કાંઈ વાંધો નહીં અને એના પરિવારમાં કોણ છે મમ્મી પપ્પા ભાઈ ભાભી બેન પરિવારમાં મમ્મી પપ્પા તો છે જ પછી મેં બહુ વધારે પૂછ્યું નથી મમ્મી પહેલી મુલાકાતમાં મારે પછી બીજું તો શું પૂછવાનું આટલું તો પૂછ્યું હા એ વાત સાચી છે પણ આમ જો જલ્દીથી લગ્ન કરી નાખો એટલે મારા જીવનને શાંતિ થઈ જાય અત્યારે લગ્ન કરવા વિયો છો તમારે સપનું મમ્મી જલ્દીથી પૂરું કરવું હોય તો હું શું કરી શકું બીજું હાલ અત્યારે જાય એમ કંઈ થતું હશે હું વાત કરી લઈશ જલ્દી લગ્ન કરાવી દઈશ બસ અને આમ જો દામિનીને બતાવી દેવું છે મારે કે તારી કરતાં હારી વહુ લઈને આવી છું વાહ મમ્મી વાહ ખરેખર મારા જ મમ્મી છો તમે હા શંકા હા શંકા કોઈ જાતની નહીં જા આરામ કરો અરે ભાઈ થઈ જશે બધું હા હા હું છું ને બધું એડજસ્ટ કરાવી આપીશ ટેન્શન ના લે ઓકે ઓકે મળીને વાત કરીએ પછી હા મૂકું કોની સાથે વાત કરતો હતો? મારો ફ્રેન્ડ છે સાગરની સાથે વાત કરતો હતો કેમ મળવાની શું જરૂર છે? અમુક વાતો ફેસ ટુ ફેસ મળીને ક્લિયર થાય તો મળવું પડે કેમ મને કેમ એવું લાગે છે કે આ સાગરની કોઈ છોકરી છે? ઓહ શું વાત કરે તું આ લે આ ફોન લગાવ્યો વાત કરી લે ફોન ચાલુ છે વાત કરી લે નથી કરતી. અરે પણ સાગર છે કે એક કામ કરને એ નંબર તું તારા ફોનમાં સેવ કરી લે અને પછી તું વાત કરજે એવું જરૂરી છે કે તમે એકલા સાગર સાથે જ વાત કરતા હોય? ઘણા બધા સાથે વાત કરતા હોય. અત્યારે તો 2 સાગર- મિનિટ, મને તમારો ફોન આપશો? હું જોઈ લઉં. જોઈ લે ચેક કરી લે ગમે ત્યારે ગમે તે વસ્તુ આ રિયા કોણ છે? કઈ રહ્યા એઆઈ આસિસ્ટન્ટ છે જો તો ખરા અચ્છા, અને બાકી બધા જેની સાથે તમે વાત કરી છે એની ચેટ તો ડિલીટ કરી દીધી છે. શું જોવે આમ? એ તો હવે વોટ્સઅપ હમણાં મેં ફરી પાછું ઇન્સ્ટોલ કર્યું એટલા માટે ડિલીટ થઈ બસ ગયું બસ બાનાના બનાવો. મને તો લાગે છે કે તમારે પણ બાર બીજી કંઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર હશે. અંધ્યા વોટ ડુ યુ મીન વોટ ડુ મીન? શું છે આ બધું હા તો એવું જ હશે. એટલે જ તમારી વાઈફ છે ને તમને છોડીને જતી રહી હશે. મારું લફડું છે સાબિત કરીને તો બતાવ મારું કોઈ જગ્યાએ કઈ લફડું નથી ફોન ઉપર વાત શું કરી લીધી મારા મિત્ર સાથે તું તો મારા ઉપર એવી શંકાઓ કરે છે કે હું બહાર બીજે મોઢા મારતો ફરું છું હે જોયું બોલતા તો કેવું બધું આવડે છે. હા તો આવડે જ ને તારી જેમ થોડો છું
તું મારા ઉપર આરોપ નાખે તો હું કંઈ સહન થોડી કરી લઈશ. જે માણસ સાચું હોય ને આટલું ઉગ્ર થાય જ નહીં. જે માણસ ખોટું હોય ને એ આટલું શાંતિથી બોલે નહીં. હા, અરે કુછ બી. હા, તમે જે રીતે વાત કરો છો ને એ રીતે તો મને એવું જ લાગે છે કે એક નહીં 2-4 અફેર હશે. શંકા તો મને તારા ઉપર જઈ રહી છે. આ જે રીતના તું મારા ઉપર અફેરની વાત નાખે છે, તો ગઈકાલે રાત્રે તું વાત કરતી હતી એનું શું? હું ગઈકાલે રાત્રે કોની સાથે વાત કરતી હતી ખબર છે? કોની સાથે? મારી ફ્રેન્ડ સાથે. લાવને વાત કરાવને. હા તો હમણાં ફોન આપું છું, કરી લેજો વાત. હવે રહેવા દે. એની સાથે એવી વાતો કરતી હતી કે આપણે હોટલમાં કઈ જગ્યાએ રૂમ બુક કરાવીશું, કઈ જગ્યાએ મળવા દેવાંગ. જઈશું. કેમ? આ વાતો મેં મારા કાને સાંભળી છે. હા, અચ્છા, તમે એવી વાતો સાંભળી છે તો પણ તમે કંઈ જ ના બોલ્યા ને ચૂપ રહ્યા એમ? આટલા બધા પણ ડાયા નથી તમે. હું ચેક કરતો હતો, રેકોર્ડિંગ કરીને રાખ્યું છે. રાતના સૂતી વખતે આ વખતે તો રેકોર્ડિંગ કર્યું છે, કારણ કે જેથી કરીને મારી પાસે પ્રૂફ અને પુરાવા બધું રહે, જેથી કરીને તને કહી શકું કે જો મેડમ તમે આ કામ કરો છો, જો રાત્રે હું ઉઠી જાત તો તરત જ તારી વાતો ચેન્જ થઈ જાત, એટલા માટે ના કીધું તને. માણસ જ્યારે પોતે આવું બધું કરતો હોય ને ત્યારે એને સાથે રહેવા વાળો માણસ આવું જ કરતો હશે એવું એને લાગે. હું એ જ કહેવા માંગુ છું કે જે માણસ પોતે એવા ચરિત્રનો હોય ને એ જ બીજાના ચરિત્રને આવી રીતે જોઈ શકે. બાકી હું તો તને કહું જ છું, સાગરને ફોન કરીને બોલાવી લઈએ, એટલે હમણાં વાતનું દૂધ સાગર એક નથી ને, હજારો સાગર હશે. તારા મનમાં એવો સવાલ હોય તો હજારો સાગરને બોલાવી લે, હું ક્યાં ના પાડું. અને એવું પણ બની શકે કે તમે કોઈ છોકરીના નંબર સાગરના નામથી સેવ કર્યા હોય. હા, પણ હું તને એ જ કહેવા માંગુ છું ને કે બધા સાગરને તું ફોનમાંથી બોલાવી લે, હું ક્યાં ના પાડું છું તને, બોલ ને. અને હું તો એમ કહું છું કે મારા કોન્ટેક્ટ લિસ્ટમાં કેટલા નંબર છે? 353 નંબર છે. 353 જણાને ફોન કરવામાં વાર કેટલી? બધાની સાથે વાત કરી લે. એટલે હું સાવ નવરી છું? ના ના, શક કરવા માટે તો તું સાવ નવરી હોય એવું લાગે છે, પણ જ્યારે તને શક સાબિત કરવાની વાત આપું છું ત્યારે જ તું નવરાશમાં નથી હોતી. કેમ એવું? હા, તમે આ ઓફિસની બહાર કોની સાથે કેટલી વાર કે કયા જગ્યાએ જાઓ છો ને મને બધી જ ખબર છે. સંધ્યા, હજી કહું છું બોલવામાં લિમિટ રાખજે, નકર પછી ક્યાંક એવું ના થાય કે મારો હાથ ઉપડી જાય. અચ્છા, એટલે હવે તમે મારા ઉપર હાથ ઉપાડશો એમ? ઉપાડીને તો બતાવો, હું પણ જો કેમ ઉપડે છે. જોવું છે ને તારે કેવી રીતે હાથ ઉપડે છે, તો જો. ત્યાં શું કર્યું તે? શું કર્યું એટલે? મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, તમારા ઉપર ઉપાડ્યો. વાંક તારો છે, છતાં પણ મને આવી રીતે તે લાફો માર્યો. હું ક્યારેય સેલાવી નહીં લઉં. વાક મારો છે એ તો મને બહુ સારી રીતે ખબર છે કે વાક કોનો છે. અને બીજી વસ્તુ, મારી સામે છે ને હાથ ઉપાડતા પહેલા 100 વાર વિચાર કરજો, બરાબર? હું કોઈ દામિની નથી કે સહન કરી લઉં. દામિની વચ્ચે ક્યાંથી આવી? હા, ઊભી રહે ને 1 મિનિટ. તારો વાંક છે, પોતાની ભૂલ છે, છતાં પણ મારા ઉપર થોપી રહી છે. મમ્મીજી, શું બેટા, શું કામ છે? શું કરતા હતા? કાંઈ નહીં, આ મંદિરમાં દીવા કરતી હતી. કેમ, કંઈ કામ હતું? 11 વાગે. અરે ભગવાન, તમારો ભગવાન તમારે જેવો જ છો, સગવડિયો ધર્મ, જ્યારે કહો ત્યારે હાજર થઈ જાય. અરે એવું ભગવાન પણ ન બોલાય. માણસને તો ગમે ત્યારે ભગવાનનું પસંદ કરવાનું મન થાય. 12 વાગે બપોરે, રાત્રે 12 વાગે, એવું જરૂરી થોડું છે? હા, તો બપોરના 11 વાગ્યા છે ને બધું કામ પડ્યું છે એ કોણ કરશે? તમારો બાપ આવીને કરશે? શું સંધ્યા બહુ આ શું બોલો છો તમે? એનું ભાન છે તમારી સાસ? એટલે હવે તમે મને ભાન શીખવાડશો કે મારે શું બોલવું ને શું નહીં? ભાન બહુ ઉઠીને મારા માવતરની ઉપર જાય છે. અચ્છા, એટલે બહુ હોય એટલે એને કંઈ બોલાય નહીં એમ? અરે એવું નથી, પણ આ તો કેવો વ્યવહાર છે કે મારી સામે તું આટલું બધું બોલે ને પછી આ રીતની વાત કરે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી તમે ક્યારેય નહોતું વિચાર્યું કે મારા સાસુ છે ને એ આટલા કામ કરશે તો પણ તમે નીકળ્યા ને? તમે કરો છો કંઈ કામ? કરો છો? વહુના હોવા છતાં સાસુ કેવી રીતે કામ કરે? અચ્છા, એટલે બધું વહુના માથા પર જ હોય? તમે ના કરી શકો? આટલા કપડાં તમે ઘડી કરી લો તો તમે કઈ પતલા થઈ જવાના છો? આ નકરું ખાઈ ખાઈને જમાવ્યું જ છે. મારો દીકરો ગમે છે ને હું ખાઉં છું. તમે ક્યાંય બહાર કમાવા નથી જતા. હા, દીકરાની ધાક કોને બતાવો? સંધ્યા છોડ! દીકરાની ધાક કોને બતાવો છો હે? સંધ્યા છોડ! જો એક વાત યાદ રાખી લેજો, મારી સામે વધારે જબાન ચલાવી છે ને તો આ જબાન છે ને તમે આવું વર્તન કેવી રીતે કરી શકો? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી બહુ સાથે વાગ્યું. મમ્મીજી વાગ્યું. સોરી હા,
અહીંયા આવતા ના રહો. ના ના હું કંઈ નહીં કરું. સંધ્યા સંધ્યા સોરી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું બીજી વાર તમારી સાથે ક્યારેય આવું નહીં કરું. સોરી મમ્મીજી, મારે જ વિચારવું જોઈતું હતું. હું તમારી સાથે આવું વર્તન કરું છું તો મારા શું સંસ્કાર રહેશે? તો મને માફ કરી દેશો ને મમ્મીજી? ક્યારેય નહીં. પોતાના વડીલને સાચવી ન શકતા હોય ને એને દીકરાની બહુ ન કહેવાય. એવું છે? તમે મને માફ નહીં કરો? મમ્મીજી, હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ મને માફ કરી દો ને. સંધ્યા તમે તો કાચીનાની જેમ રંગ બદલી નાખો થોડીક વારમાં. એટલે મને રિયલાઇઝ થઈ ગયું કે તમે મારા સાસુ છો અને મારા માટે વડીલ કહેવાઓ. વડીલ સાથે મારે આવું બિહેવ ના કરવું જોઈએ. મમ્મીજી સોરી ને, મને માફ કરી દો. મને તો એમ લાગે છે કે આગળના ઘરમાં એટલે છૂટું થયું હશે, આવી રીતના સાસુને અને બધાને હેરાન કરતી હશે એટલા માટે જ. જો મમ્મીજી, એવું કંઈ જ નથી. હું તો બહુ સીધી અને સારી છું. હું આવું કંઈ કરતી જ નહોતી. પણ શું થાય છે ખબર છે? આની પહેલાં પણ ને અત્યારે પણ જ્યાં જાઓ ને ત્યાં તમારા ઘરની સાસુ મળી જાય છે. હવે કામચોર અને એક નંબરની સંધ્યા, એક નંબર. જો હજી થોડી વાર પહેલા જ છે ને તમારા છોકરાને પ્રસાદી આપીને આવી છું. તમારે ખાવી છે તો બોલો, બાકી વધારે લબલબ કરવાની જરૂર નથી. મને એમાં તો કે તારા બધા લક્ષણો મારા દીકરાને કહીશ અને તું મારા દીકરાને એટલે પણ તમારે હવે તમારા દીકરાને બી કેવું છે? શું કહેશો તમે? એ જ કે મારી બહુ મારા હાથ ઉપાડે છે. બોલો ને, શું કહેશો તમે તમારા દીકરાને? સંધ્યા છોડ. તમારા દીકરાને શું કેવું છે સંધ્યા છોડ તમારે? પેલા. ના ના, એકવાર બોલો, શું કહેશો કઈ તમે? નહીં કહું, છોડી દે. પાક્કું? હા અને સોરી કોણ બોલશે? હું બોલીશ સંધ્યા. કોણ બોલશે? હું સોરી તો મને સંભળાતું જ નથી. માફ કર દે. સોરી. હા, આવી રીતે થોડું બોલે. સોરી નથી આવડતું. આવી રીતે સોરી બોલાય? મમ્મીજી, કઈ રીતે સોરી બોલાય? સંધ્યા મને માફ કર દે. આવી રીતે બોલાય? તો હા, સંધ્યા તે મને થપ્પડ મારી. માફ કર દે. બસ તું કહેતી તો તારે પગે પડું પણ ના ના મમ્મીજી, કેટલા મોટા છો, મારા પગે થોડું પડે. આમ જ માફી માંગી લેવાની, હા ને? અને આ કપડાં છે ને એ ઘડી થઈ જવા જોઈએ. ઠીક છે, કરી નાખીશ. હમણાં જ. આના કરતાં તો મારી સામેની બહુ સારી હતી. ક્યારે મારી સામે ઊંચા આવે છે વાત જ નહોતી કરી, છતાં પણ એની સાથે ખોટું વર્તન કર્યું મારા દીકરાએ. દેવાંગ, Yeah. how are you? સોરી, મળવાનું તો ભૂલી જ ગઈ. અશોક, આ દેવાંગ છે, અરે મારા એક્સ હસબન્ડ. કેમ છે? અને આ અશોક, સારું છે ને? મારા પતિ. કેમ છે? મજામાં? કંઈ બરાબર નથી. તારા ગયા પછી તે જેવી રીતના લગ્ન કર્યા એવી રીતના મેં પણ તને જતાવવા માટે થઈને લગ્ન કરવાનો વિચાર કર્યો. દામિની, જેની સાથે લગ્ન કર્યા એ છોકરી બહુ ખરાબ નીકળી. એનું હકીકતમાં કોઈ વ્યક્તિની સાથે લફડું હતું. રંગે હાથ પકડાઈ ગઈ. મેં જોઈ એને, મારી પાસે પુરાવા હતા, ફોટોઝ હતા, છતાં પણ એણે મારી કોઈ વાત ના માની. ઘરમાં મારા મમ્મીનું અપમાન કર્યું, મને લાફો માર્યો, અને આજે તો ઘર મૂકીને જતી રહી. અને તને જોઈ રહ્યો છું તો બહુ ખુશ લાગે છે આમની સાથે. સાચી વાત છે તારી. હું બહુ ખુશ છું. કોઈ વાતની કમી નથી. હા, એવું એ નથી કે અશોક બહુ પૈસાવાળા છે, મારું ઘર ચાલે છે, એનાથી વિશે શું જોઈએ. પણ તને ખબર છે સૌથી વધારે મહત્વની વસ્તુ શું હોય છે? જ્યારે આપણે કોઈની સાથે લગ્ન કરીએ ને
તો એકબીજા ઉપરનો વિશ્વાસ જે મેં તારા પર મૂક્યો હતો, પણ કદાચ તું મારા પર વિશ્વાસ ન રાખી શકે. સમજાય છે મને કે શું ભૂલ કરી છે મેં. હંમેશા તને કહેતો રહ્યો કે તું આવી છે, તું તેવી છે. મેં ક્યારે વિચાર ના કર્યો કે હકીકતમાં જે વાત હું કરી રહ્યો છું એવું કંઈ છે કે નહીં. અને તું ઘર છોડીને ગઈ પછી મને તો સંધ્યાએ સબક શીખવ્યો કે હકીકતમાં જ્યારે કોઈને ખોટી રીતે આપણે આંગળી ચીંધીએ ત્યારે એનું પરિણામ શું આવે, કેવું લાગે આપણને. અને વાત કરતા હતા મારા સસરા કે તમે આની ઉપર બહુ શંકા કરતા હતા, આની ઉપર બહુ ત્રાસ ગુજારતા હતા, હા, મારતા હતા. આવું કરાય? અરે સ્ત્રી છે તો સને જરીક સમજાય આવી રીતે. અને એ એને ઘર છોડીને આવી હોય. અશોક, હું દેવાંગ સાથે એકલામાં વાત કરી શકું? હા, કઈ વાંધો નહીં. હા, વાત કરી. હસબન્ડ છે તારા, એમને કેવું લાગશે કે કેવું લાગશે? તું જ કે ને કેવું લાગશે એમ. તને થતું હશે કે હું અહીંયા તારી સાથે ઊભી છું, એ મારા વિશે કેવું વિચારશે, મારા પર શંકાઓ કરશે. બધા તારા જેવા ના હોય. તે મારા પર ખોટી શંકાઓ કરી હતી. કોઈ સાચું જ કહ્યું છે કે આપણે છે ને એની સાથે રહેવું જોઈએ જે આપણને પ્રેમ કરે, એની સાથે નહીં કે જેને આપણે પ્રેમ કરતા હોય. અને મારી આ જ ભૂલ થઈ હતી. હા, ઘણી કોશિશ કરી હતી તારા અને મારા સંબંધ બચાવવાની, પણ હવે કોઈ એક મદદ કર્યા કરે, કોઈ એક જતું કરે, કોઈ એક સમજે તો કેવી રીતે થાય? સંબંધ બંનેનો હતો ને તો બંનેએ સમજવું પડે. ભૂલ તો થઈ છે મારી, પણ હવે ભૂલનો અફસોસ કરીને પણ મને કંઈ મળવાનું નથી. હું જાણું છું કે તેમાં તું તારી લાઈફમાં ખુશ છે, વાંધો નહીં. પણ મને હંમેશા એ વાતનું દુઃખ રહેશે કે મેં તારા જેવી વ્યક્તિને ખોટી રીતે ગુમાવી. જે મારે નહોતું કરવાનું એ કર્યું મેં, અને જે સમજવાનું હતું એ ક્યારેય સમજ્યું જ નહીં. આજે રિયલાઇઝ થયું કે કોઈને બતાવવા માટે થઈને આપણે કોઈ કામ કરીએ તો એના પરિણામમાં હંમેશા આપણે જ દુઃખી થઈએ. સામેવાળા વ્યક્તિને દુઃખી કરવાનો જે સંકલ્પ છે એ ક્યારેય પૂરો નથી થતો. સાચી વાત છે. અને મને ખુશી થઈ કે તને જીવનભર દુઃખ રહેશે. આવું બોલવું ન જોઈએ, પણ તારા મોઢેથી આ સાંભળીને મને બહુ સારું લાગે. કેમ કે એને જ તો કર્મા કહેવાય ને, કે આપણે જેવું જેની સાથે કર્યું હોય ને એવું વળતું આપણી સાથે થાય. કોઈને વિશ્વાસ હોય કે ભગવાન જોવે છે, અને કોઈને ડર હોય કે ભગવાન બધું જોવે છે. મને વિશ્વાસ હતો. તારી જીત થઈ અને મારી હાર. પણ હા, હું તને એ પણ કહીશ કે જો તું ઈચ્છતી હોય તો તારો હસબન્ડ ના પાડે તો ક્યારેક તારી સાથે વાત કરી શકું. એ તો મને ક્યારેય ના નહીં પાડે. કદાચ એ અહીંયા હોત, તારી સાથે વાત કરત, કે રસ્તામાં હું એકલી પણ તને મળી હોત ને, એ આપણને જોઈ જાત તો ક્યારે મને સવાલ ન પૂછત. અત્યાર સુધી એકેય સવાલ મને નથી પૂછ્યો. મને પૂછશે પણ નહીં. એમને જોતાં જ લાગ્યું મને કે જે રીતે એમણે તારી સાથે વર્તાવ કર્યો અને આપણને અહીંયા એકલા મૂકીને જતા રહ્યા, એ જોતાં મારા કરતાં તો ઘણા દરજે સારા છે અને તને બહુ સાચવીને રાખશે પણ ખરા. બસ મને કદાચ ક્યારેક કોઈ રસ્તે તારી જરૂર પડે તો હેલ્પ કરી શકે તો કરજે, નકર બીજું તો કંઈ કહી શકું એમ નથી. અશોક રાહ જોવે છે. ગુડ બાય.